જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ તમે બધા ઓનલાઈન લેક્ચર વ્યવસ્થિત જોતા હશો. બરાબર છે. આપણા આ ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણી જે પ્રોનાઉન્સિએશનની સિરીઝ છે તેમાંના આજના બે વર્ડ જોઈએ. જેમાંનો પહેલો વર્ડ છે જાદુગર. કે જાદુગરના ખેલ જોવા તમને બધાને ગમે છે. તો જાદુગરને ઇંગ્લિશમાં શું કહેવાય? આપણે બધા શું કહીએ છીએ? મેજિશિયન કહીએ છીએ. ખરેખર એને મેજિશિયન કહેવાય નહીં. શું કહેશે એને? મજીશિયન. શું બોલશું આપણે? મજીશિયન. ઓકે, ગુડ. તમે બધા પણ મારી સાથે ટ્રાય કરજો બોલવાની, મજીશિયન. ઓકે. આજનો સેકન્ડ વર્ડ છે દાટવું. કોઈ પણ આપણે જે વ્યક્તિ ગુજરી જાય એટલે કે એક્સપાયર થઈ જાય છે, આપણે હિન્દુ ધર્મમાં તો શું કરીએ છીએ? અગ્નિ સંસ્કાર કરીએ છીએ. પણ બીજા ધર્મોમાં જ્યારે એની દફનાવવામાં આવે છે, દાટવામાં આવે છે, તો દાટવા માટે શબ્દ છે BURY. એને આપણે બરી બોલીએ છીએ. ખરેખર આ બરી બોલાય નહીં. શું બોલશું? બેરી. શું બોલશું? બેરી. બરાબર. દાટવું એટલે શું થશે? બેરી. ઓકે. આજના બે વર્ડ્સ તમને સાચા ખ્યાલ આવી ગયા, મજીશિયન અને સેકન્ડ છે બેરી. ઓકે. આજના આપણે ઓનલાઈન લેક્ચરમાં રિવિઝનની અંદર આપણે એક્સરસાઇઝ ચાલુ કરવાના છીએ. તમારી બધા જ પાસે ગ્રામરની સ્વાધ્યાય પોથી હશે. તો સ્ટુડન્ટ, જો ગ્રામરની સ્વાધ્યાય પોથી તમે લઈને ન બેઠા હોય તો વિડીયોને પોઝ કરી દો અને ગ્રામરની સ્વાધ્યાય પોથી, બોલપેન, સ્વાધ્યાય પોથીમાં તમારે પેન્સિલથી લખવાનું નથી. તમારે કમ્પલસરી બ્લુ પેનનો યુઝ કરવાનો છે. જેલ પેનનો પણ યુઝ કરવાનો નથી. તો સ્વાધ્યાય પોથી અને બ્લુ પેન લઈને વ્યવસ્થિત રીતે બેસી જાઓ અને જેમ જેમ હું એક્સરસાઇઝ કરાવતી જાઉં છું તેમ તેમ તમારે પણ સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં તે લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ. તો એક્સરસાઇઝની અંદર પહેલો ક્વેશ્ચન છે એ અને એન વડે ખાલી જગ્યા પૂરો. તો તમને બધાને ખ્યાલ જ છે આ એ અને એન શું છે. આ એ અને એન શું છે? આર્ટિકલ. જો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો શું આવશે? એ આર્ટિકલ. જો ઉચ્ચાર સ્વરથી શરૂ એટલે કે વોવેલથી શરૂ થતો હશે તો શું આવશે? એન આર્ટિકલ. ઇંગ્લિશમાં 5 વોવેલ છે એટલે કે 5 સ્વર છે. A, E, I, O, U. ક્લિયર ડેફિનેશન ને બધું. હવે એની આપણે એક્સરસાઇઝ જોઈએ. તમે બધા સાથે સાથે લખતા જાજો. પહેલો વર્ડ છે બુક. તો બુક છે એ ક્યાંથી શરૂઆત થાય છે? તો કે વ્યંજનથી. તો એની આગળ શું આવશે? આર્ટિકલ એ. સેકન્ડ છે ઓનિયન. બધા બોલીએ છે ને ઓનિયન. મેં તમને પહેલા જ લેક્ચરમાં સાંભળ્યું. ઓનિયનને શું? અનિયન. અનિયન. તો અનિયન છે એટલે આગળ શું બોલે છે? સ્વર. તો આગળ શું આવશે? આર્ટિકલ એન. એટલું પણ ખાસ યાદ રાખવું કે A, E, I, O, U આવે તો પણ એ શું કહેવાશે? સ્વર જ કહેવાશે. અને એની આગળ શું આવશે? આર્ટિકલ એન. એપલ. તો ક્યાંથી બોલે છે? એપલ. તો એ છે શું છે? સ્વર છે. તો સ્વર હોય તો શું આવશે? આર્ટિકલ એન. પછી જોઈએ હોર્સ. હોર્સ એટલે ઘોડો. તો હોર્સ, તો હથી શરૂઆત થાય છે. બરાબર. તો હથી શરૂઆત થાય તો એ વ્યંજન કહેવાય કે સ્વર? ઓકે, વ્યંજન કહેવાય. તો આર્ટિકલ એ. પાંચમું જોઈએ પેરોટ. પેરોટ એટલે પોપટ. તો ક્યાંથી શરૂઆત થાય છે? ત્યાંથી. પથી શરૂઆત થાય છે તો પણ શું આવશે? આર્ટિકલ એ. કારણ કે પ કેવો છે? વ્યંજન. ટૂંકમાં ગુજરાતીના સ્વરથી ઉચ્ચાર થાય તો આર્ટિકલ એન. જો વ્યંજન કકાથી શરૂઆત થાય, ક, ખ, ગ, ઘ, બરાબર, એનાથી સ્પેલિંગ ઉચ્ચાર બોલાતો હોય સ્પેલિંગનો તો આર્ટિકલ એ. ટ્રી. ટ્રી. તો ટ બોલો છો તો ટ છે એ વ્યંજન છે તો આર્ટિકલ એ. નેક્સ્ટ જોઈએ 7 અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તો આર્ટિકલ એન. એગ. એગ એટલે ઈંડું. એગ. જો ઈથી સ્પેલિંગ ચાલુ થાય છે ને ઉચ્ચાર કેવી થાય છે? એગ. તો આર્ટિકલ એન. બસ. બરાબર. બ છે કેમાં આવે? વ્યંજનમાં. બરાબર. તો વ્યંજન હોય તો શું આવશે? આર્ટિકલ એ. અ બસ. નેક્સ્ટ જોઈએ ઓરેન્જ એટલે નારંગી કે સંતરા. ઓરેન્જ. તો અ છે બરાબર, એ સ્વર છે તો એની આગળ શું આવશે? આર્ટિકલ એન. ટીચર. તો ટીચર છે તો એમાં શું આવે છે આગળ? ટ.
તો ટ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો એની આગળ શું આવશે? આર્ટિકલ એ. અ ટીચર. એલિફન્ટ. એલિફન્ટનો અ આવે છે ઉચ્ચારમાં, તો અ છે એ શું છે? સ્વર છે, તો એટલા માટે આર્ટિકલ શું આવશે? એન. એન એલિફન્ટ. નેક્સ્ટ જોઈએ ઇન્કપોટ, એટલે સહીનો ખડિયો. તો ઇન્કપોટ ઈ આવ્યો, તો ઈ શું છે? સ્વર છે, એટલા માટે આર્ટિકલ એન. પછી ટેબલ, તો ટેબલ છે તો શું આવે? ટેબલનો ટ. તો ટ છે શું છે? વ્યંજન છે, તો વ્યંજન હોય તો શું આવે? આર્ટિકલ એ. અ ટેબલ. પછી છે શાર્પનર. શાર્પનર એટલે સંચો, બરાબર? તો શાર્પનર, તો સ બોલીએ છીએ આપણે, બરાબર? તો સ કેમાં આવે છે? વ્યંજનમાં, તો આર્ટિકલ એ. અ શાર્પનર. પછી છે આઈસ્ક્રીમ, તો આઈ છે, બરાબર, એ ઇંગ્લિશના પણ સ્વરમાં આવે છે ને આ એટલે ઉચ્ચારમાં શું આવે છે? સ્વર, તો એની આગળ શું આવશે? આર્ટિકલ એન. એન આઈસ્ક્રીમ. કેટ, તો ક થશે, તો ક શેમાં આવે? વ્યંજનમાં કે સ્વરમાં? વ્યંજનમાં, તો આર્ટિકલ એ. અ કેટ. લીફ. લીફ એટલે પાંદડું, તો લ આવ્યો, તો લ કેમાં આવે? વ્યંજન કે સ્વરમાં? વ્યંજનમાં, તો એના માટે શું આવશે? આર્ટિકલ એ. તો અ લીફ. એન્ટ. એન્ટ એટલે કીડી, તો એન્ટ એવું અ આવ્યું તો કેમાં આવે? ઉચ્ચાર કેનાથી થાય છે? સ્વરથી થાય છે, તો એન એન્ટ. પછી છે પેન્સિલ, તો પેન્સિલનો પ આવે છે, તો પ કેમાં આવે? વ્યંજનમાં. જો વ્યંજન હોય તો આર્ટિકલ શું મૂકીએ આપણે? એ આર્ટિકલ. ઇરેઝર. ઈ આવ્યો સ્વર, તો સ્વર આવે તો આર્ટિકલ કયો આવશે? આર્ટિકલ એન. તમે બધાએ જ આના જવાબ લખી લીધા હશે. જો ક્યાંય બાકી રહી ગયા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 2 ઉપર જઈએ. સ્ક્રીનશોટ લઈ લો. એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 2, ચિત્રો જોઈને તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે તમારી ગ્રામરની અંદર ચિત્રો જોતા જાજો. અહીંયા મેં ડ્રો કરેલા છે, પણ વધુ ક્લિયર ચિત્ર તમારી ગ્રામરની અંદર તમને ખ્યાલ આવશે. તો પેલું છે, જો ઇઝ ધેટ અ પોટેટો, એટલે પોટેટો બોલે છે પણ શું બોલવાનું છે? પટેટો. ઇઝ ધેટ અ પટેટો, શું આ બટેકું છે? તો કે બટેકું દેખાય છે? તો કે ના. તો શું આન્સર આવશે? જો હકાર હશે તો યસ, નકાર હશે તો નો. તો શું આન્સર આવશે? નો. પછી કોમા. હવે ટમેટો છે તો એના માટે શું વપરાય? ઈટ વપરાય, તો ઈટ ઇઝ નોટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થાય? ઇઝન્ટ. તો આનો જવાબ શું આવશે? નો ઈટ ઇઝન્ટ. તો આ શું છે? તો આવશે જવાબમાં ઈટ ઇઝ અ ટોમેટો. શું છે તે? ટોમેટો છે. ક્લિયર? જો ઇઝ ધેટ અ પોટેટો, નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. તો ટમેટું ને બટેકા ને શાકભાજી, ફળ, ફૂલ બધે કેમાં આવે? હિશી ઈટમાં, ઈટમાં આવે. તો એના માટે આપણે શું વાપર્યું? ઈટ. તો તે શું છે? તો ઈટ ઇઝ અ ટોમેટો. નેક્સ્ટ જોઈએ, આપણને ક્વેશ્ચન પૂછ્યું છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? તમને શું દેખાય છે ચિત્રમાં? તો કે બનાના. તો આન્સર શું આવશે? આ ધીસ છે એ ક્યાં આવી જશે? આગળ. તો કે ધીસ પછી ઇઝ અ બનાના. ઓકે, જો ક્વેશ્ચન શું પૂછ્યું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? તો શું આવશે આન્સર? ધીસ, અહીંયા પાછળ ધીસ છે, ધીસ ઇઝ અ બનાના. આ કેળું છે. હવે પાછો ક્વેશ્ચન પૂછો, ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? તને પેન દેખાય છે? તો કે ના. શું દેખાય છે? તો કે પેન્સિલ. તો પેલા નકારમાં જવાબ આપશું આપણે. શું આવશે? નો ઇટ ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. ઇઝન્ટ તો તમને મેં કીધું જ કે
ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે? ઇઝન્ટ. તો શું છે? તો લખવાનો આવશે આન્સર ઇટ ઇઝ એ પેન્સિલ. ઓકે, ફોર્થ ક્વેશ્ચન ઉપર છે. વોટ ઇઝ ધેટ? ઓકે, પિક્ચર પરફેક્ટ દોરાણું છે નહીં, તમારી ગ્રામરમાં છે જ. કોણ છે આ? તો કે ડોગ. હવે અહીંયા ધીસ હતું આપણે બનાનાની અંદર, એટલે આપણે શું આન્સરની શરૂઆત કરી ધીસથી. તો હવે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે અહીંયા? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો આગળ જવાબમાં શું આવશે? ધેટ. જો ક્વેશ્ચનમાં વોટથી પ્રશ્ન પૂછ્યો હોય અને પાછળ ધેટ હોય તો ધેટ લખવાનું, ધીસ હોય તો ધીસ. અહીંયા ધેટ છે તો અહીંયા શું લખશું? ધેટ. ધેટ ઇઝ અ ડોગ. ધેટ ઇઝ અ ડોગ. હવે પછીનો ક્વેશ્ચન છે, ઇઝ ધીસ અ ગ્લાસ? તમને આ ગ્લાસ દેખાય છે? તો કે ના. તો આન્સર આવશે નો, કોમા ઇટ ઇઝ નોટ. નેક્સ્ટ શું આવશે? શું છે? ઇટ ઇઝ અ કપ. ક્લિયર? 5/5. બરાબર. જો વટથી ક્વેશ્ચન પૂછ્યો હોય, પાછળ ધીસ હોય તો આન્સર આગળમાં શું આવશે? ધીસ. જો ધેટ હોય તો શું આવશે આગળ? ધેટ. બાકીમાં તમને ઇઝથી ક્વેશ્ચન પૂછ્યો હોય તો તેના જવાબમાં આપણે કોનો ઉપયોગ કરશું? ઇટનો ઉપયોગ કરશું. જો હા હશે તો શું લખશું? યસ. નો હોય તો શું લખશું? નો. ઇટ ઇઝ નોટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે? ઇઝન્ટ. આગળના જોઈએ. ઓકે સ્ટુડન્ટ, 6 નંબરમાં જોઈએ. શું પૂછ્યું છે? ઇઝ ધેટ અ કેપ? શું આ ટોપી છે? ચિત્રો જુઓ જી ગ્રામરની બુકની અંદર. કેપ દેખાય છે તો કે ના. શું છે? તો કે છત્રી છે. તો પહેલા નકારમાં આન્સર આપશું. નો, ઇટ ઇઝ નોટ. તો કે ઇટ ઇઝન્ટ. તો શું છે તે? અમ્બ્રેલા. છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? અમ્બ્રેલા. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. પછી જો છોકરા, ઇઝ ધીસ અ ચેર? અહીંયા મેં પિક્ચર ડ્રો નથી કર્યો, તમારી પાસે ગ્રામર છે એમાં જોજો. ચેરનું ચિત્ર તમને દેખાય છે? ઓકે, તો કે હા ચેર છે. તો શું લખશું? યસ, ઇટ ઇઝ. ઓકે, સામેના પેજમાં ગ્રામરમાં જોઈએ. 8મું, ઇઝ ધેટ અ કાઉ? તમને પિક્ચરમાં કાઉ એટલે ગાય દેખાય છે. જોજી શું દેખાય છે? હા, એલિફન્ટ. શું દેખાય છે? તો કે એલિફન્ટ. તો આન્સર શું આવશે? કે ના, તે ગાય નથી. નો, ઇટ ઇઝન્ટ. શું છે તે? ઇટ ઇઝ. જો આર્ટિકલ એન લાગ્યો કારણ કે એલિફન્ટ છે. થી સ્પેલિંગ ચાલુ થાય છે. ELEPHANT. ઇટ ઇઝ એન એલિફન્ટ. 9મું જોઈએ. ઇઝ ધીસ અ ટ્રેન? શું આ ટ્રેન છે? જોજી પિક્ચરમાં શું દેખાય છે તમને? ટ્રેન દેખાય છે કે શું? ઓકે, ગ્રામર ખુલ્લી જ છે ને બધાની? તે ગ્રામરની અંદર તમને શું દેખાય છે? પિક્ચર ટ્રેનનું. તો શું આવશે આન્સર? યસ, ઇટ ઇઝ. શું આન્સર આવશે? યસ, ઇટ ઇઝ. તેવી જ રીતે લાસ્ટ છે. જો ઇઝ ધેટ અ બનાના? શું પેલું કેળું છે? કેળાનું ચિત્ર આપ્યું છે કે કોનું આપ્યું છે? જોજી વ્યવસ્થિત ધ્યાન દઈને ગ્રામરમાં. ઓકે, બનાના નથી ને. કોણ છે? એપલ. ઓકે, તો આન્સર પેલો શું આવશે? નો, ઇટ ઇઝન્ટ. બીજું શું આવશે હકારમાં જવાબ? ઇટ ઇઝ એન એપલ. આ ક્વેશ્ચન નંબર 2ની અંદર તમારે શું કરવાનું હતું કે ચિત્રો જોઈને કહેવાનું હતું કે તેનું જ પિક્ચર છે. જો હા હોય તો શું લખવાનું? ઇટ ઇઝ. અને ના નો હોય તો શું લખવાનું? નો, ઇટ ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે? ઇઝન્ટ.
બરાબર ને વર્ડથી ક્વેશ્ચન પૂછ્યો હોય તો તેનો આન્સર ડાયરેક્ટ લખવાનો હતો. જે કોઈ સાથે લખ્યું ન હોય તે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ટુડન્ટ્સ, હવે આવે છે ક્વેશ્ચન નંબર 3. ઇઝ, એમ, આર વડે ખાલી જગ્યા પૂરો. તો આની પહેલાં આપણે જ્યારે પ્રોનાઉન મેં તમને રિવિઝનમાં કીધું હતું કે પ્રોનાઉન ક્યાં ક્યાં છે, તો કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. વર્તમાન કાળના ટુ બીના રૂપ ક્યાં છે, તો કે એમ, ઇઝ, આર. આઈ સાથે શું આવે? એમ. વી સાથે શું આવે? આર. યુ સાથે આર. હી, શી, ઇટ. એની સાથે શું આવે? ઇઝ. અને ધે સાથે શું આવે? આર. તો એને રિલેટેડ અહીંયા ક્વેશ્ચન નંબર 3માં આપણે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમે સાથે સાથે પૂરતા જાજો. પહેલી બ્લેન્ક જોઈએ. ફર્સ્ટ બ્લેન્ક, હી બ્લેન્ક જતીન. તો હી છે તો પછી શું આવે હી સાથે? એમ ઇઝ આરમાંથી તો કે ઇઝ. હી ઇઝ જતીન. તે જતીન છે. સેકન્ડ જોઈએ, આઈ બ્લેન્ક અ પ્યુપિલ. પ્યુપિલ એટલે વિદ્યાર્થી. તો આઈ સાથે કોનો યુઝ થશે એમ ઇઝ આરમાંથી? તો કે એમ. તો આઈ એમ અ પ્યુપિલ. થર્ડ છે યુ બ્લેન્ક ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. તો વિચારો જી એમ ઇઝ આરમાંથી શું આવશે? હા, આર. તો યુ આર ચિલ્ડ્રન. નેક્સ્ટ જોઈએ, સી બ્લેન્ક રીમા. તે રીમા છે. તો હી, શી, ઇટમાં શેનો ઉપયોગ કરી છે? કયા રૂપનો ઉપયોગ કરી છે એમ ઇઝ આરમાંથી? તો કે ઇઝનો. તો શું આવશે આન્સર? સી ઇઝ રીમા. ક્લિયર સ્ટુડન્ટ? નેક્સ્ટ બ્લેન્ક ઉપર જઈએ. રામજીભાઈ બ્લેન્ક અ પોસ્ટમેન. રામજીભાઈ ટપાલી છે. તો રામજીભાઈ શેમાં આવે? વિચારો જી, આઈમાં આવે, વીમાં આવે, યુમાં આવે કે હી, શી, ઇટમાં આવે? હા, રામજીભાઈ એક નામ છે. કોનું નામ છે? પુરુષનું નામ છે. તો પુરુષ માટે એટલે કે મેલ માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે હીનો ઉપયોગ કરીશું. તો હી માટે શું આવશે ત્યાં? ઇઝ. તો રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. રામજીભાઈ ટપાલી છે. નેક્સ્ટ, વી બ્લેન્ક પોલીસમેન. જો મેન છે ને બહુવચનનું દર્શાવેલું છે. તો વી સાથે કોનો ઉપયોગ થશે? તો કે આરનો. 7 જોઈએ, ઇટ બ્લેન્ક એન એલિફન્ટ. હી, શી, ઇટમાં કોનો ઉપયોગ થાય છે? તો કે ઇઝનો. તે હાથી છે. નેક્સ્ટ જોઈએ 8મું, ધે બ્લેન્ક કેટ્સ. તેઓ બિલાડીઓ છે. તો શું આવશે અહીંયા? ધે સાથે આર. ગુડ. નેક્સ્ટ, આઈ બ્લેન્ક અ મિલ્કમેન. હું દૂધવાળો છું. તો આઈ સાથે કોનો ઉપયોગ થાય? તો હવે આવડી જ જાય. તો કોનો? એમનો. નેક્સ્ટ જોઈએ લાસ્ટ, કવિતા બ્લેન્ક અ ટીચર. કવિતા ટીચર છે. તો કવિતા છોકરીનું નામ છે તે શેમાં આવશે? તો કે શીમાં. તેની સાથે કોનો યુઝ કરીએ આપણે? તો કે ઇઝનો. તો કવિતા ઇઝ અ ટીચર. એકવાર તમે બધાનું સ્ક્રીનશોટ લઈ લો જેને જવાબ લખવાના બાકી છે તે. ઓકે, આના પછીના લેક્ચર એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન 4 જોશું. આજનું હોમવર્ક તમને એક પીડીએફ દ્વારા મોકલવામાં આવશે અથવા તો તેની એક ઇમેજ મોકલવામાં આવશે. તે તમારે આપણે જે ઇંગ્લિશની બુક બનાવવાની કીધી છે તેમાં તમારે લખવાનું થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.